નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનની સામે વાડીમાં જતો રસ્તાની માર્ગે પાણીની પાઇપ કંઈક લીકેજ થતાં લાખોનો પાણીનો વેડફાટ. વહીવટીતંત્ર ધ્યાન રાખવામાં નિષ્ફળ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનની સામે વાડીમાં જતા રસ્તાની માર્ગે પાણીની પાઇપ કંઈક લીકેજ થતાં લાખોનો પાણીનો વેડફાટ દિન પ્રતિદિન 3 મહિનાથી ઉપર થઈ રહેલ છે અને આ બાબતે સંતરામપુર નગરપાલિકાના પાણીના ખાતાનો ચાર્જ સંભાળતા કર્મચારીને એક જાગૃત નાગરિકે ટેલિફોનિક ધ્યાન દોરવી રજૂઆત કરવા છતાં કંઈ ધ્યાને લેવામાં આવતું નથી, જેથી આ એક જાગૃત નાગરિકની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક વહેલી તકે સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને સંતરામપુર વહીવટદાર શ્રી આ બાબતે તાત્કાલિક આ લાખોનો પાણીનો વેડફાટ ન થાય તેના ભાગરૂપે જવાબદાર કર્મીને જરૂરી સૂચના આપી આ સમસ્યાનું નિરાકરણ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. જુઓ આગલા વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.